Friends, welcome to the solution of standard 9th. Okay, so let's see the solution. આ પેપર છે ધોરણ 9નું છે, સબ્જેક્ટ ઇંગ્લિશ, બરાબર, અને સેકન્ડ એક્ઝામનું છે. ચાલો તો મિત્રો આપણે સોલ્યુશન જોઈએ. પહેલો સવાલ આપેલો છે, વેર ઇઝ હરીશ ફ્રોમ. તો હરીશ ક્યાંથી છે? ક્યાંથી? તો હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. શું આવશે મિત્રો? હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. વોટ ઇઝ હરીશ હેબિટ? વોટ ઇઝ હરીશ હેબિટ? હરીશની હેબિટ શું છે? તો આન્સર લખો, હરીશ ઇઝ હેબિટ ઇઝ, બરાબર, ચુઈંગ ગુટકા. તો તમે એમ પણ લખી શકો, હરીશ હેઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. આ પ્રમાણે આપણો આન્સર રહેશે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3. ઓકે, વેર ઇઝ કુકી એટ 5:20 PM? તો કુકી ઇઝ ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટ 5:20 PM. આ પર તમે આન્સર લખી શકો, એટ 5:20 AM કુકી ઇઝ ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી ધેટ ડે? કુકીનો ઓર્ડર શું હતું? તો ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બટાલા, પંજાબ. ઓકે, નેક્સ્ટ લેટ અસ સી. આગળ જોઈએ નંબર 5 અને 6. ઓકે, નંબર 5, વોટ વોઝ રેશમા ડુઈંગ? તો રેશમા શું કરી રહી હતી? તો રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. બરાબર. વોટ ડીડ ધ ચિલ્ડ્રન નોટ માઇન્ડ? ચિલ્ડ્રનને શું આનો ફરક નહીં પડી રહ્યો હતો? ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બ્રીઝ ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ, વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ? ધ ચિલ્ડ્રન વોઝ શું કરીએ? Children were playing in the park. They were all enjoying their ball game. Children were playing in the park and enjoying their ball game. આ પ્રમાણે. ઓકે, વેર ઇઝ ધ પાઇન? મિત્રો, જ્યારે પણ આ વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે સ્થળ ક્યાં છે? પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. તો આન્સર લખીએ, ધ પાઇન ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ. વોટ શુડ વન ડુ? વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ પાઇન? અગર જો તમારાથી પાઇન નહીં બનાય તો શું બનવાનું? ઇફ યુ કાન્ટ બી, if be a bush, if you can't be a tree, નહીં તો if be a scrub in the valley. તો કાંટો સ્ક્રબ બનો, કાંટો બુશ બનો, બટ બી. બરાબર. ઓકે, એપ્લાય ને પિમ્પલ્સ. ઓકે, તો મોહન એપ્લાઇડ મેની ક્રીમ્સ. ઓકે, બિકોઝ હી હેડ પિમ્પલ. નહીં તો આપણે કોઈ છોકરીનું નામ લેવું બને. તો મહેક અપ્લાઇડ મેની ક્રીમ્સ ટુ ગેટ રીડ ઓફ પિમ્પલ. હેઝ. ઓકે, ડ્યુ ટુ હેઝ ધ વિઝિબિલિટી ઇઝ વર્સ્ટ. હેઝના કારણે વિઝિબિલિટી સારી નથી. ચલો, આઈ હેવ અ ટેરિબલ ટુ ટેક. આવું કોણ કહે છે? સોનિયા કહે છે. સોનિયા સેઝ ટુ ડૉક્ટર શર્મા. બરાબર. ઇટ ઇઝ કૂલ એન્ડ વિન્ડી હિયર, યુ માઇટ કેચ અ કોલ્ડ. રેશમાની મમ્મી કહે છે. રેશમાસ મધર સેઝ ટુ રેશમા. અ બીટ બમ્પી હિયર. આવું કોણ કહે છે? કુકી સેડ ટુ ત્યાગી. ઓકે, મહાવીર શર્મા believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. શું આવશે અહીંયા? સેલ્ફિશ પર્પઝ. ઋષિ believed that everything in the matter in universe is living. બરાબર. ઓકે, આગળ જઈએ. વોટ ડીડ ધે પ્લાન? એ લોકો શાનો પ્લાન કરે છે? ઓકે, ધે પ્લાન્ડ ફોર ધ રેસ. શું લખવાનું? ધે પ્લાન્ડ ફોર ધ રેસ. હાઉ વોઝ ધ ટ્રેક? ટ્રેક કેવો હતો? ધ ટ્રેક વોઝ વેરી ડિફિકલ્ટ. વોટ વર ધેર ઓન ધ વે? વેમાં શું હતું? ઓકે, વેમાં શું? રસ્તામાં શું હતું? ઓકે, ધેર વર લેક્સ એન્ડ રિવર્સ ઓન ધ વે. સિમિલર મિનિંગ ફોર ઈગર ટુ નો. તમને કે વસ્તુ બહુ જ જાણવાની જિજ્ઞાસાને શું કહેવાય? ક્યુરિયસ આવે. તો આન્સર શું હશે? અહીંયા આવશે ક્યુરિયસ આવશે. બરાબર. જનક અને પાપા વાત કરે છે. પહેલો સવાલ છે, વોટ ડુ ધ એનિમલ્સ ટોક અબાઉટ? એનિમલ્સ કોની વાત કરે? બરાબર. તો ધે ટોક અબાઉટ અધર એનિમલ્સ ને ધે ટોક અબાઉટ ફૂડ એન્ડ વેધર. તો એનિમલ્સ અધર એનિમલ્સ વિશે પણ વાત કરે છે અને ફૂડ અને વેધર વિશે પણ વાતો કરે છે. તો એનિમલ્સ ટોક અબાઉટ અધર એનિમલ્સ એન્ડ ફૂડ એન્ડ વેધર. વોટ ડુ એનિમલ્સ સે અબાઉટ હ્યુમન્સ? એનિમલ્સ હ્યુમન્સ માણસના બારેમાં શું કહે છે? તો કહે છે, એનિમલ્સ સે અબાઉટ હ્યુમન બીંગ્સ ધેટ. ઓકે, ધેટ વોટ ડુ એનિમલ્સ સે અબાઉટ હ્યુમન બીંગ્સ? ધેટ વી આર સેલ્ફિશ.
શું લખે છે? એનિમલ્સ સે ડેટ હ્યુમન બિંગ્સ આર સેલ્ફિશ. ખાલી આટલું લખવાનું. હ્યુમન બિંગ્સ આર સેલ્ફિશ લખી દેવાનું. બરાબર. વાય આર હ્યુમન બિંગ સેલ્ફિશ? હ્યુમન બિંગ કેમ સેલ્ફિશ છે? બિકોઝ વી થિંક અબાઉટ અવર સેલ્ફ. બિકોઝ વી ઓલવેઝ થિંક અબાઉટ અવર સેલ્ફ. એ પ્રમાણે આવશે. ચાલો, ટર્પન. આ કન્વર્ઝન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શું લખવાનું છે? ટર્પન્ડ told Arun he had written that letter nicely. Arun told if he was really right. Tarpan told Arun that he could not be wrong. આ પ્રમાણે. હવે અહીંયા શું કરવાનું છે મિત્રો? ડઝનું શું થયેલું છે? ડીડ, એટલે ભૂતકાળ કરવાનું છે. વિરાટ ડીડ હિઝ પ્રેક્ટિસ ટાયરલેસલી. હી ડઝનનું થશે ડીડન્ટ. હી ડીડન્ટ રેસ્ટ ટુ મચ. હી ઓલવેઝ રિમેન્ડ ફોકસ ઓન હિઝ ટાર્ગેટ. હી પ્લેડ એવરી મેચ પોઝિટિવલી. બરાબર. ચિત્તા ઇઝ, ધ જ્યારે પણ આવે તો EST લગાડવાનું. ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન, એક જ અર્થ છે એટલે ધ અર્થ. ઇટ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h, બટ ઇટ કેન મેન્ટેન આવશે. મેન્ટેન ED નહીં આવશે. ઇટ કેન મેન્ટેન ED નહીં આવશે. બરાબર. ઓકે. વેરી શોર્ટ ડિસ્ટન્સ, DISTANCE આવશે. બરાબર. એ પ્રમાણે આવશે. ચાલો. ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ. સૌરભભાઈ હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક. ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ બટ Saurabhi has not completed his work. His ambition is to become a doctor. His ambition is to become a scientist. His ambition is to become either a doctor or a scientist. એ પ્રમાણે. બરાબર. નેક્સ્ટ, જે આપણો મિત્ર ધ્રો આવે. ધ્રો મોના વર્કડ હાર્ડ. ધ્રોનાએ વધારે કામ કર્યું છતાં પણ હી કેનોટ સક્સીડ. તો આમાં કોન્ટ્રાસ્ટ આવશે. મેહુલ ઇઝ ફેટ, ટોલ એન્ડ સ્ટ્રોંગ બોય. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. બરાબર. હવે મનાલી કમ્પેર કરવાનું છે. મનાલી ઇઝ ટોલર ધેન રૂપાલી. આવું પણ લખી શકીએ. બરાબર ને. મનાલી ઇઝ ટોલર ધેન રૂપાલી. રાજા સ્પીક્સ, બંને લેંગ્વેજ. રાજા સ્પીક્સ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી આવી રીતે કરી દેવાનું. નેક્સ્ટ, અહીંયા ધ્રુતિ વર્ક્સ એટ રિલાયન્સ. આ જ સ્થળનું નામ છે. તો વેર ડઝ ધ્રુતિ વર્ક આવશે. જ્યાં પર ટુ ગેટથી આવે ટુ, તો વાય શોધી લેવાનું વાક્યમાં. ટુથી આવે તો વાય શોધી લેવાનું. તો વાય મળી ગયું. બરાબર. કમ્પ્લીટ ધ ડાયલોગ. વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે. તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? તો આઈ વોઝ રીડિંગ માય લેસન્સ. વાય ડોન્ટ યુ રીડ એટ નાઇટ. તમે રાતના કેમ નહીં વાંચો? ઓકે, બિકોઝ આઈ ફીલ વેરી સ્લીપી. કેમ કે મને બહુ ઊંઘ આવે. એ પ્રમાણે. ઓકે મિત્રો, તો બીજા વિડીયોમાં ઘણા બધા સબ્જેક્ટનું પેપર મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો. થેન્ક યુ.